ભારત વર્સસ શ્રીલંકા વાળી મેચથી કેટલાક રેકોર્ડ્સ આવ્યા છે અને રિયાન પરાગ પાસેથી ભાઈ આની બિલકુલ પણ અપેક્ષા ન હતી। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કાલથી ભારત વર્સસ શ્રીલંકાની T20 સિરીઝ શરૂ થઈ ગઈ છે અને ભારતે પ્રથમ T20 મેચ 43 રનથી જીતી લીધી। ભારત તરફથી સૌથી સારી બેટિંગ જોવા મળી હતી, તેમણે 213 રન્સ બનાવ્યા હતા અને શ્રીલંકા પણ ખૂબ જ સારી રીતે ચેઝ કરી રહ્યા હતા। તેમની શરૂઆત તો એ રીતે થઈ હતી કે તે લોકો જીતી શકે છે, પણ તેમણે પહેલી 14 ઓવર્સમાં 140 રન બનાવી લીધા હતા માત્ર એક વિકેટના નુકસાનમાં, પરંતુ આગળની 5.2 ઓવર્સમાં તેમણે ખાલી 30 રન બનાવ્યા અને 9 વિકેટ્સ ગુમાવીને ઓલ આઉટ થઈ ગયા હતા ભાઈ। અને તમે લોકો જાણતા જ હશો કે ગૌતમ ગંભીરની પહેલી મેચ હતી ભારતના કોચ તરીકે અને સાથે તેમણે શરૂઆત પણ કરી મજબૂત જીત સાથે। બાકી કેટલાક ભારતીય ખેલાડીઓના રેકોર્ડ્સ આવ્યા છે, જેવા કે યશસ્વી જયસ્વાલ હવે ખાલી 7 રનથી દૂર છે 1000 રન્સ કમ્પ્લીટ કરવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ 2024માં, અને જેવા તે આ રન્સ કમ્પ્લીટ કરશે તે 2024માં આવું કરનાર પ્રથમ વ્યક્તિ બનશે। તેના પછી હર્ષદીપ સિંહ માત્ર તેમની 53 મેચોમાં 81 વિકેટ્સ લઈ ચૂક્યા છે ભાઈ। તે ટૂંક સમયમાં ટૂંકા ફોર્મેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની શકે છે। અને પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે વિરાટ કોહલીના રેકોર્ડ્સની બરાબરી કરી લીધી છે, જે કે 16 મેચમાં પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ જીતવામાં T20Iમાં। મિત્રો, તે વિરાટ કોહલીની એકદમ બરોબરીમાં આવી ગયા છે, તે પણ ખાલી 69 મેચોમાં, અને વિરાટ કોહલી પણ 16 વખત બન્યા છે પ્લેયર ઓફ ધી મેચ 125 મેચોમાં। અને હવે આવીએ કાલે મેચના સૌથી અણધાર્યા મોમેન્ટ પર, તો કાલે રિયાન પરાગે બોલિંગ કરી હતી અને બોલિંગ કરી તો કરી, પણ તે ખાલી 1.2 ઓવર્સમાં 5 રન્સ આપ્યા હતા અને 3 વિકેટ્સ પણ લીધી ભાઈ તેમણે, અને તે 3 વિકેટો બોલ્ડ કરીને લીધી ભાઈ। તેમણે બેટિંગથી તો કમાલ કરીને બતાવ્યું છે આ વર્ષમાં, અને તે હવે બોલિંગથી પણ દિલ જીતી રહ્યા છે। તો મિત્રો, આજની મેચને લઈને તમારી શું આગાહી છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।